નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, હાલમાં નવરાત્રિ ચાલી રહી છે તો બધાને એક નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા અવશ્ય લખો, જેથી માતાજીના આશીર્વાદ તમારા પર બન્યા રહે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ એક સમસ્યા વિશે, જે સમસ્યા બાળકોથી લઈને વૃદ્ધો સુધી થતી હોય છે. સમસ્યા છે તો ખૂબ જ સામાન્ય, પરંતુ જો તેનો સમયસર નિકાલ કરવામાં નહીં આવે તો તે સમસ્યા ગંભીર પરિણામ લઈ શકે છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું ગેસ. મિત્રો, પેટમાં ગેસ તો એ છે તો ખૂબ જ સામાન્ય, પરંતુ જો તેનો સમયસર ઈલાજ કરવામાં ન આવ્યો તો પેટમાં ભારે પણ થવું, ખાધેલું પાચન ના થવું, આખા દિવસમાં ભૂખ ન લાગવી અને કંઈ પણ ખાવાના લીધે તમારા શરીરમાં કમજોરી આવી, ખરાબ ઓડકાર આવવા, ખરાબ પાદ થવું, કબજિયાત વધવું તથા અન્ય ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માટે મિત્રો, જે લોકોને રોજ ગેસની સમસ્યા હોય તેવા લોકોને આ સમસ્યાને હળવાશથી લેવી જોઈએ નહીં. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને શરીરમાં એટલે કે પેટમાં ગેસ થવાનું કારણ અને તેને દૂર કરવાના ઉપાય વિશે જણાવીશ. આ ઉપાય તો મિત્રો અવશ્ય જાણજો. આ ઉપાય ખૂબ જ સામાન્ય છે અને તે તરત જ તમને તાત્કાલિક ગેસની સમસ્યાથી રાહત આપી દેશે. તો મિત્રો, આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સૌપ્રથમ ગેસ થાય છે શેના લીધે? મિત્રો, મુખ્યત્વે આમ જોઈએ તો ગેસ થવાના ઘણા બધા કારણો હોય છે. અમુક આદતોના લીધે પણ ગેસ થાય છે તથા ખરાબ ફૂડ કોમ્બિનેશનના લીધે પણ અમુક વાર ગેસ થઈ શકે છે. જેમ કે મિત્રો, ઘણા લોકોને ભોજન લીધા બાદ તરત જ સૂઈ જવાની આદત હોય છે. તેના લીધે શરીરનું સમગ્ર લોહીનું પરિભ્રમણ પેટ ઉપર આવતું નથી તથા ખાધેલું પચતા વાર લાગે છે, જેના લીધે પેટ ભારે થઈ જાય છે અને ઘણીવાર ગેસ જેવી સમસ્યા થાય છે. એટલા માટે મિત્રો, જમ્યા પછી થોડું ઘણું ચાલવાનું અથવા બેસવાની ટેવ અવશ્ય રાખો. આ ટેવથી તમે ગેસની સમસ્યાને દૂર કરી શકો છો. મિત્રો, અન્ય કારણ મેં કહ્યું કે અમુક ખરાબ ફૂડ કોમ્બિનેશન. મિત્રો, અમુક એવા વિરોધી ગુણધર્મવાળા ભોજન એકસાથે લેવા ના જોઈએ. તેનાથી મિત્રો પેટમાં ઝેરી ગેસ બને છે અને આ ગેસના લીધે તમને સમસ્યા થઈ શકે છે. જેમ કે આપણે વાત કરીએ તો મિત્રો, માંસાહારી ખોરાક અને દૂધ ક્યારેય સાથે ના લેવા જોઈએ. આ ઉપરાંત મિત્રો, કોઈ પણ જાતના ખાટા ફ્રૂટ અને દૂધને સાથે ક્યારેય ના લેવા જોઈએ. ખૂબ જ તેલ મસાલાવાળી વસ્તુ તથા ખૂબ જ તીખી વસ્તુને પણ દૂધ સાથે ક્યારેય ના લેવા જોઈએ. મિત્રો, આ બધા કોમ્બિનેશન એવા છે જેને તમારે સાથે ક્યારેય ના ખાવા જોઈએ. અન્યથા મિત્રો, પેટમાં ઝેરી ગેસ બનીને પેટમાં દુખાવો પણ થઈ શકે. માટે આ બધા કોમ્બિનેશન એકસાથે ખાવાનું ટાળવું જોઈએ. કોઈ પણ ફ્રૂટને અમુક વસ્તુ સાથે ના ખાવા જોઈએ તથા બને ત્યાં સુધી દૂધને ખાલી પેટે અથવા રાત્રે સૂવાના સમયે જ પીવાની હું તમને સલાહ આપું છું. મિત્રો, ગેસ થવાનું અન્ય કારણ પણ હોય છે. એ છે મિત્રો ખોટા સમય ખોરાક લેવો. મિત્રો, જેમ જેમ સૂર્ય ઢળે છે તેમ તેમ માણસ એની પાચન શક્તિ નબળી પડતી જાય છે અને અડધી રાત્રે તો ખૂબ જ નબળી હોય છે. માટે 9 વાગ્યા પછી તમે કોઈ પણ ભારે ભોજન લો છો તો મિત્રો તેને પચવામાં ઘણી બધી તકલીફ થઈ શકે છે. તેનાથી મિત્રો પેટમાં ભારે પણ થાય છે અને ખાધેલું સમયસર પાચન ના થતા ગેસની સમસ્યા થાય છે. માટે મિત્રો, બની શકે તો રાત્રે 8 વાગ્યા સુધીમાં ભોજન લઈ લેવું જરૂરી છે. અન્યથા મિત્રો, પેટમાં ગેસની સમસ્યા અવશ્ય થશે તથા બની શકે ત્યાં સુધી રાત્રે હળવું ભોજન લેવું જોઈએ, જેમ કે દાળ ભાત, ખીચડી અને અમુક પ્રકારના હળવા શાકભાજી તથા રોટલી. ભારે ભોજન લેવું જોઈએ નહીં, જેમ કે અડદની દાળ છે, કોઈ પણ ભારે મિષ્ટાન છે. આ ઉપરાંત મિત્રો ખજૂર વગેરેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. કેળા વગેરેને રાત્રે ના ખાવા જોઈએ. તો મિત્રો, આ હતા મુખ્ય કારણો જેના લીધે પેટમાં ગેસની સમસ્યા થતી હોય છે. તો મિત્રો, કારણો જાણ્યા બાદ હવે આપણે જાણીશું
કે કઈ રીતના ગેસની સમસ્યાને દૂર કરી શકાય છે. હા મિત્રો, ગેસની સમસ્યાને દૂર કરવા માટે મિત્રો હું એવા પર તમને 2 અથવા 3 ઉપાય જણાવીશ જેના દ્વારા તમે તમારા પેટની સમગ્ર ગેસને દૂર કરી શકો છો. સૌપ્રથમ મિત્રો ઉપાય છે આદુ. મિત્રો જ્યારે પણ તમે ખોરાક લ્યો છો, જો તમારી પાચન શક્તિ નબળી હોય તો તમારે કાચા આદુનો ટુકડો મીઠા સાથે ચાવી જવાનો છે. મિત્રો આદુનો રસ મુખ્યત્વે પાચન તંત્રને ટ્રિગર કરવાનું કાર્ય કરે છે, એક્ટિવ કરવાનું કાર્ય કરે છે, જેના લીધે પેટના સમગ્ર એસિડિક પદાર્થ એક્ટિવ થઈ જાય છે અને ખાધેલું ઝડપથી પચવા લાગે છે. માટે મિત્રો જે પણ લોકોને પચવામાં વાર લાગતી હોય તેવા લોકોએ આદુનો નાનો ટુકડો ભોજનની 15 મિનિટ પહેલાં લઈ લેવો અને તેનાથી આદુથી ગેસની સમસ્યા પણ થશે નહીં. હવે મિત્રો ગેસ જે લોકોને ભોજન બાદ થઈ ગયો છે તેમને શું કરવું? તેમણે અડધો ગ્લાસ લઈ તેમાં લીંબુના રસ નાખીને અને તેમાં પાણી નાખીને બરોબર મિક્સ કરી કાળા તીખા નાખી તેનો ભૂકો કરીને મિક્સ કરીને પી જવાનું છે. આ મિત્રો ઇન્સ્ટન્ટ તમારો ગેસ રિલીફ કરી દેશે. તેનાથી તમારા પેટમાં રહેલો ગેસ ધીમે ધીમે બહાર નીકળી જશે. મિત્રો અન્ય ઉપાય છે વજ્રાસનમાં બેસવું. મિત્રો ભોજન લીધા બાદ વજ્રાસનમાં 15 થી 20 મિનિટ બેસવાથી ગેસની સમસ્યા દૂર થાય છે, સાથોસાથ પાચન તંત્ર પણ સારું બને છે. તેથી મિત્રો વજ્રાસનમાં જમ્યા બાદ બેસવાની ટેવ અવશ્ય રાખો. તે તમારા પાચન તંત્રને સારું બનાવવાનું કાર્ય કરે છે. મિત્રો આ હતા એવા 3 ઉપાયો જેના દ્વારા તમે ગેસની સમસ્યાને કાયમી રીતે દૂર કરી શકો છો. આ ઉપરાંત સાચા સમયે સાચા ફૂડની પસંદગી, આખા દિવસમાં અમુક એક્સરસાઇઝ તથા એવા યોગાસન કરવા જે તમારા પાચન તંત્રને બૂસ્ટ કરે છે, તે બધી વસ્તુ તમારા પાચન તંત્રને સારું કરીને ગેસની સમસ્યાને કાયમી માટે દૂર કરી શકે છે. આ ઉપરાંત મેડિકલમાં અમુક એવી ગોળીઓ પણ આવે છે, જો તમારે તાત્કાલિક રાહત જોતી હોય તો તે ગોળીનો ઉપયોગ પણ કરી શકો. પરંતુ મિત્રો ગેસની સમસ્યા દૂર કરવા સોડા અથવા કોલ્ડ્રિંકની મદદ લેશો નહીં. આપણે જ્યારે ઓડકાર ખાઈએ છીએ તે ઓડકાર મિત્રો આ સોડામાં રહેલા ગેસનો હોય છે, ના કે પેટની અંદરનો. તો એ મતભેદ વહેમમાં રહેશો નહીં. માટે કોલ્ડ્રિંક્સ પીવાનું ટાળજો. તો મિત્રો આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તથા તમારા મિત્રજનો અને પરિવારજનોમાં આ વિડીયો અવશ્ય શેર કરો. તો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં બુટ પવાર.